માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં? મારો નવો વ્લોગ ચાલુ કર્યો છે. તો આપ બધાને જોવો, મારે પેટ્રોલ પંપે એક ગાડી આવી છે પેટ્રોલ ડીઝલની, એ ખાલી કરવાની છે હમણાં. તો આપ મારા વ્લોગની અંદર આપનું હાર્દિકથી હાર્દિક સ્વાગત કરું છું. તો આપ જોતા રહેજો મારો વ્લોગ. એમની અંદર ગાડી આવી છે પેટ્રોલ ડીઝલની, ખાલી કરવા જાઉં છું હમણાં. તો મારા વ્લોગની અંદર આપ નિહાળતા રહેજો, જોતા રહેજો. જો તમને દેખાડું છું, બરાબર? હા, ગાડી આવી ગઈ છે, તો જાઉં છું બારે. જય માતાજી, બાપા સીતારામ. હા, જો તો ગાડી આવી ગઈ છે. હવે એમાં કમ્ફર્ટ 1, 2, 3, 4 4 કમ્ફર્ટ છે. ને જો એક નંબર બતાવો કમ્ફર્ટ 2, કમ્ફર્ટ 3 અને કમ્ફર્ટ 4, 4 ખાના આવે છે. અને જો 4 ખાના, 2 પેટ્રોલનું છે, 3 ડીઝલના છે. 5,000 લીટર આવે એક ખાનાની અંદર, બરાબર. અને જો ગાડી પાઇપ લગાવ્યો છે પેટ્રોલમાં અને ચાલુ કરી દીધું છે, બરાબર. ખાલી થાય છે. અને જો શરૂઆતની અંદર આપણે જોવા જઈએ તો ડીપ મારી છે, પેટ્રોલનું ખાનું છે તેમની અંદર ડીપ મારી છે. 5,000 લીટરનું એક ખાનું આવે, બરાબર. એ પહેલાંમાં કમ્પ્લેટ છે. પેસ્ટ લગાવું છું, 2 નંબરના ખાનામાં ડીપ મારું છું અને જો અંદર જવા દઉં છું. અને પછી એમાં દેખાડે, આપણે પેસ્ટ લગાડીએ ને એટલે સામે દેખાડે કેટલો માલ છે અંદર, બરાબર. જો હવે દેખાડશે હમણાં. હા, બરાબર હોય એમાં 5,000નું નિશાન હોય. ત્યાં 5,000ની ઉપર આવે તો બરાબર છે એવું ગણવાનું, બરાબર. હવે 4 નંબરનું ખાનું ડીઝલનું છે. આગળના 3 ખાનામાં બરાબર ઓકે છે, એટલે 4 નંબરમાં ડીપ લગાવું છું, પેસ્ટ લગાવું છું. અત્યારે હાલ પેસ્ટ લગાવી અને અંદર ખાનાની અંદર ડીપ જવા દેવાની, એટલે આપણને દેખાડશે, બરાબર, કેટલું છે. જો સામે તમે જોઈ શકો છો, તો એમાં બી બરાબર છે. એટલે આપણે એનું આગળ કામ વધારશું. બરાબર પેસ્ટ લગાડીને જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે 5,000ના નિશાન પ્રમાણે ત્યાં અંદર જવા દઈએ ડીપ એટલે દેખાડે કે બરાબર છે. બંધ કરો તો આ રીતે ગાડી ખાલી કરવાની છે. નાયરાનો પંપ છે. અત્યારે અમારે તો એસઆરનો ગણાય, પણ અત્યારે જે ફેક્ટરી છે ને તે નાયરાવાળાએ ખરીદી લીધી છે, એટલે આપણે જે ચેન્જ થવાનું છે થોડોક સમય લાગશે, બરાબર. અત્યારે જો ડેન્સિટી લઉં છું ડીઝલની ડેન્સિટી લેવા માટે ડીઝલમાં એક ગ્લાસ કાચનો છે, એની અંદર જો હાઇડ્રોમીટર નાખ્યું છે, બરાબર. હાઇડ્રોમીટર નાખીને ટેમ્પરેચર નાખીને ચેક કરું છું ડેન્સિટી કેટલી આવે એ હમણાં તમને દેખાડીશું, બરાબર. જોતા રહેજો. ડીઝલની અંદર ગ્લાસની અંદર ડીઝલ નાખ્યું છે. જુઓ ઓરિજિનલ કેવું ડીઝલ છે, જુઓ એસઆરનું. એસઆરના પંપ સિવાય આ કલર ડીઝલનો ક્યાંય તમને નહીં જોવા મળે. અત્યારે હાલ જે તમે જોઈ રહ્યા છો તે કલર, બરાબર. હવે હાઇડ્રોમીટરે બી ચેક કર્યું કેટલું છે એ, પછી એની બેયને હાઇડ્રોમીટર અને ટેમ્પરેચર બંને મેળવીને અને એમની ડેન્સિટી બને છે, બરાબર. એટલે કેટલી આવી જો મેં લખી છે 824 આવી છે, બરાબર. 824 હાઇડ્રોમીટર. હવે ટેમ્પરેચર જોઉં છું, ટેમ્પરેચર 27.5 આવ્યું છે, બરાબર. એટલે 27.5ને બેને મેળવીએ તો 824 ડેન્સિટી થશે. એ બી મારે યાદીમાં રાખવું પડે કેટલી ડેન્સિટી છે, કઈ રીતે છે, બરાબર. હવે ડીઝલનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે. હવે પેટ્રોલની ડેન્સિટી લેવાની છે, બરાબર. આપ જોતા રહેજો. સવાલભાઈ, પેટ્રોલનું બી એ રીતે ડેન્સિટી લેવાની હોય, બરાબર. આપણે જેમ તમે જોયું કે ડીઝલની ડેન્સિટી લેવાની છે તે રીતે પેટ્રોલની બી એ રીતે જ ડેન્સિટી લેવાની છે, બરાબર. જો પેટ્રોલ મેં કાચના ગ્લાસમાં નાખું છું અને એને બી ટેમ્પરેચર અને હાઇડ્રોમીટરની મદદથી ડેન્સિટી લેવાની છે આપણે, બરાબર. જો ટેમ્પરેચર નાખ્યું જોવા માટે
બરાબર. હવે હાઇડ્રોમીટર નાખું છું. હાઇડ્રોમીટર કેટલું આવે એ તમને ભાઈ હમણાં કહું છું. હા, ડીઝલની અંદર 800ની એવરેજ પ્રમાણે ડેન્સિટી આવે અને પેટ્રોલની અંદર 700ની આવે. બરાબર. જો અમે ડેન્સિટી કેટલી આવી પેટ્રોલની એ તમને હમણાં કહું છું કેટલી આવી છે, દેખાડું. પેટ્રોલની આવી છે હાઇડ્રોમીટર 725 આવ્યું છે અને ટેમ્પરેચર 24 આવ્યું છે. બરાબર. એ બી તમને દેખાડું છું. જો હમણાં એ ટેમ્પરેચર છે. બરાબર. ટેમ્પરેચર 24 છે. 3 મિનિટ થઈ. હા, 24 જ છે ટેમ્પરેચર. બરાબર. બેની મદદથી 725 હાઇડ્રોમીટર અને ટેમ્પરેચર 24થી બેથી મેળવીને ડેન્સિટી 733.10 થાય છે. બરાબર. અને ડીઝલની આપણે હાઇડ્રોમીટર 818 અને ટેમ્પરેચર 27.5 બેની મદદથી 826.80 એ ડીઝલની ડેન્સિટી આવી છે. બરાબર. હવે ભાઈ મને ગાડીવાળા ડ્રાઈવર પૂછે છે કે આપણે ડીઝલની અંદર ખાનું ચાલુ કરી દઈએ તો ધીમે ધીમે હું ડેન્સિટી લઉં ત્યાં સુધીમાં ધીમે ગાડી ખાલી થવા મળે. એમાં 4 નંબરના ખાનામાં પાઇપ લગાવ્યો છે ડીઝલનો, એટલે હમણાં ધીમે ચાલુ કરી દેશે. બરાબર. હવે બેની ડેન્સિટી મેળવું છું. બરાબર. મારે લખવાની હોય ને એટલે લખું છું પેટ્રોલ અને ડીઝલની બેની ડેન્સિટી લખું છું. બરાબર. મારે રેકોર્ડ રાખવાનો હોય એમાં, એટલે જો એ એનું ડેન્સિટીનું સ્પેશિયલ બુક જ આવે છે, એ કેટલી આવે એ બંને મેળવવાની. બરાબર. તો પેટ્રોલ ડીઝલની ગાડી કઈ રીતે ખાલી કરીએ એ તમે આમાં આખા મારા વીલોગની અંદર જોઈ શકો છો. કઈ રીતે એની અંદર ટેમ્પરેચર અને હાઇડ્રોમીટરની મદદથી ખ્યાલ આવી જાય કે ખરેખર પેટ્રોલ અને ડીઝલની ગાડીમાં એ લોકોએ કાંઈ ભેળસેળ કર્યું નથી. એટલા માટે આ ચેક કરવું પડે. ઉપર બી ડીપ એ માટે લેવી પડે કે પેટ્રોલ ડીઝલ ખરેખર 5000 લીટરનું ખાનું છે તો બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે આ બધી પ્રોસેસ કરવી પડે છે. બરાબર. એમના 3 સેમ્પલ લીધા છે. એ સેમ્પલને પેક કરીને અત્યારે તો મૂકી દેવાના છે, સેમ્પલને પેક કરીને. બરાબર. પેટ્રોલ અને ડીઝલનું ડેન્સિટી લેવાઈ ગઈ છે અને ડીઝલ રહેવા જો ને ઘડીક માં પાઇપ ચડાવી દીધો છે. હમણાં ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. બરાબર. જુઓ કલર જુઓ, નાયરાનું ડીઝલનું તમે કલર જુઓ, એનો કલર 1 નંબર હોય. આપ જોઈ શકો છો. વાહનની અંદર એ એવરેજ બી સારી આપે છે અને ઓરિજિનલ માલ છે. બરાબર. નાયરા એનર્જી લિમિટેડ. હા, અત્યારે અમારે જે એસઆરનો છે પણ પહેલાં એસઆરવાળાની કંપનીએ ખરીદેલું હતું કરી દો ને અને અત્યારે એ નાયરા એનર્જી લિમિટેડે પોતે અત્યારે સંચાલક કરે છે. જો આ પાઇપ અત્યારે ડીઝલ ખાલી થઈ ગયું છે 4 નંબરનું અને હવે 3 નંબર ખાનામાં ડીઝલ જ છે, એટલે ડીઝલમાં ચાલુ કરે છે. બરાબર. હા, ચાલુ કરી દો ભાઈ. ચાલુ કરે છે. બરાબર. હવે તમે જોઈ શકો છો 4 નંબરનું ખાલી થઈ ગયું છે અને હવે 3 નંબરનું ચાલુ કરી દીધું છે. હા, કરી દો. જુઓ ખાનની અંદર આપણા ટાંકાની અંદર પંપનો ટાંકો છે એની અંદર જાય છે. તમે જોઈ શકો છો પાઇપની મદદથી. બરાબર. અમારા ગાડી 3 4 રોજ મહિને જો 4 કમ્પેટ છે, 4 ખાના છે એમાં અલગ અલગ. એમાં એક પેટ્રોલનું ખાનું છે પહેલું. હવે આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે ઓટોમેશનની અંદર કોમ્પ્યુટરની મદદથી આપણે ડેકેશન રિસિપ્ટ અંદર નાખવાની હોય છે. બરાબર. કે પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલ કેટલું આવ્યું તો 5000 લીટર અને ડીઝલ 15000 લીટર, એમની ડેન્સિટી એમની અંદર નાખવાની હોય. બરાબર. ઓટોમેશનની મદદથી ડિકેશન એન્ડ રિસિપ્ટ એ નાખવી જ પડે. હાલો, હવે મારો વ્લોગનો પૂર્ણાહુતિ થાય છે. જય માતાજી.